દેવાનું. હું છું ભોળા દાદા? ઈ ઓલું ભૂંગળું પડ્યું ને ઈ મમરાભાઈ ને જોતું છે, કાંઈ દેવું નહીં. હાલ આપણે હંતાડ દેવું. હાલ હવે આપી જો ને ભોળા દાદા, આપણે ક્યાં કામનું છે? કામનું જ છે ને, હંતાડ દેવું છે. હાલ તું હાલ હબ હાલ હાલ હાલ. આયા ઉભો હું આમ બોલપા વયો જા. આપણે બે ચાલ લઈ જવી ને હંતાડ દેવી. ભોળા દાદા, હા આ આવડો મોટો ભૂંગળો ક્યાં હંતાડશો? ઈ આપણે આઈતે લેતા જવી ને ઓલો ઓઘો પડ્યો ને એમાં હંતાડ દેવું, અથવા ગમે ને આપણે નજરની સામે ક્યાંક મૂકી દેવું. આયા નથી પડ્યો રહેવા દેવું. તો હાલો કરવા હું છું. હાલ ભોળા દાદા, હા આ આપણે બે થી ભૂંગળો નહીં હલે. હવે હું કરશું કે લે એક કામ કરીએ ભોળા દાદા, હું આ આવડો મોટો ભૂંગળો હંતાડવું ને એની કરતા આપણે બે ભૂંગળામાં હંતાઈ જાવી. શું કામ? મમરાભાઈ કદાચ લેવા આવે તો આપણને ખબર તો પડી જાય. હા ઈ તારી વાત હાચી. હાલ હાલ હપ્તા જાય હાલ. હારો તે આઈડિયા આપ્યો હું. મમરાભાઈ નું હું નક્કી ક્યારે લઈ જાય. ભોળા દાદા, હું આપણું બે નું ટિફિન લઈ આવો. ના રે ના ખાવું ખાવું હું કીડા કરે સાને મને બે. તો ભોળા દાદા, મમરાભાઈ ને આવવા મોડું થાય તો ક્યાં સુધી આપણે હું ભૂખ્યું બેહવું? પણ તું ખાઈ આવજો ને હું બેહી. કે હારું. સાને મને બે છે બોલતો નહીં. છે તો મજબૂત હો, મારા કામ લાગી જાય ભાઈ રે. ભોળા દાદા ની આમ આઘા ઝૂંપડીએ બેઠા છે. હા હા ભૂંગળું જો આ મારી પાસે આવી ગયું ને એટલે ભાઈ રે મારા મેળ પડી જવાનો છે. હું જો મમરાભાઈ, એ બકુલભાઈ આ ભૂંગળું લઈ જવું છે, જો ભોળા દાદા ની નથી ને એમ. તો કે દેખાતા તો છે નહીં. ક્યાંય ઝૂંપડીએ નથી દેખાતા, હું તો ડોકાને જોયું મેં 2 વાર. તો પણ પૂછ્યા ને જાવ ને એમ કે રીંગણા બીંગણા ઉતારતા છે. પણ બકુલભાઈ મેં ભોળા દાદાને ફોન કરીને પૂછ્યું તો સોચીને સટ ના પડી કે ભૂંગળાની તો વાત જ ન કરતા. પૈસાનું કઈ કીધું તું? પૈસા થોડા બકુલભાઈ દેવાના હોય, એમ નામ. તો એમ નમ જ લઈ જવાનું હોય ને. તો પણ આ ભૂંગળાને તમારે શું કરવું? મારે બકુલભાઈ સોડાની ટાંકી છે ને મશીન માં નાની છે, તો ઘડીએ ઘડીએ કેટલું પાણી ભર્યા કરું. આ મોટો ટાંકો થઈ જાય મેં કીધું હાલ્યા કરે ને તો પણ ઈ ભાળી જાય તો અહીંયા આવશે તો? તો મેં હવે ભાઈ જાય 2 સોડા પાઈ દેવું તો પડી જાય ટાઢા. હા એ હસું તમારું. એક કામ કરો, મને 2 સોડા પાઈ દેજો તો હું મુકાવી જાઉં. હાલો દેડવીને લઈ જઈ. તો બહુ સારું. હાલો ને, હાલો દેડવો. હાલો હાલો. હાલેલા બહાર નીકળી જાવી. આ બે દેડવશે તો હવે આપણે બેઠા ને કેમ દેડવશે? ઘડીક જોવો તો ખરા શું કરે. આમાં કાકા અવાજ આવે મમરાભાઈ. ઓય બાપા, તમને મમરાભાઈ ના પાડી તો ભૂંગળું લેવા આવ્યા. તો અમને થોડી ખબર ભોળા દાદા તમે આવીને મામા સૌ આયા. મમ્મી તો અમને લઈને જાતા હતા. હું જાતા તા જોતા તો હોય ની અંદર હંતાડેલા હતા. તો પણ ભાઈપા હું કરી રાથમી છે? ઈ મમરાભાઈ ને નથી દેવું એટલે અંદર હંતાડ હતા. બોલો જો તો કઈ બોલાય નહીં. હમણાં અમે તો દેડવીને થઈને મમરાભાઈ દુકાને પકડી દે.